આમાં આત્મરૂપ પતિ શ્રી કૃષ્ણ સાથે હું વિહાર કરીશ. કારણ કે સંસાર રૂપી કૂવામાં પડેલા વિષયોએ હારેલા વિવેકવાળા ને કાલરૂપી સર્પનો કોળિયો બનેલા જીવાત્માનું રક્ષણ કરવા માટે પરમાત્મા વિના, શ્રી કૃષ્ણ વિના કોઈ સમર્થ નથી. મનુષ્ય સાવધાન બની જુએ કે કાલરૂપી સર્પ જગતનો કોળિયો કરી રહેલો છે. આ લોક સુખની વૈરાગ્ય પામે, સુખથી વૈરાગ્ય પામે તો પોતાના આત્માનો પોતે જ ઉદ્ધાર કરી શકે છે. મારા આત્માના ઉદ્ધાર માટે પણ ભગવાનને નહીં ભજો તેવી મૂળતા ખરેખર દુઃખદાયી છે. ભગવાનને જ ભજીશ, વિશુદ્ધ અહેતુકી ભક્તિથી ભગવાનની સેવા કરીશ, આવી નિર્ણય પર પિંગલા એના મનને સુખ થયું. બ્રહ્મવિદ શ્રી દત્ત ભગવાને કહ્યું, આ પ્રમાણે બુદ્ધિથી નિશ્ચય કરી પિંગલા જાર પુરુષોની તૃષ્ણાથી ઉપજેલી દુષ્ટ આશાને કાપી શાંતિ સ્વીકારી સૈયામાં સૂઈ ગઈ છે અને અત્યંત પ્રભુની સેવા કરી પ્રભુને પ્રાપ્ત કર્યા છે. આમ આ એક નિર્ણય થયો કે આશા એ પરમ દુઃખ છે, આશા મુક્ત થવું એ જ પરમ સુખ છે. જેમ પિંગલા ક્ષુદ્ર પુરુષની આશા ત્યજી પરમ પુરુષની પ્રાપ્તિને શ્રદ્ધાથી ભજવાની, વિશ્વાસ અને વિવેક સાથે પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છાને જ્યારે એને પ્રબળ બનાવી, ત્યારે આશા ત્યજીને સુખે સૂઈ શકી. આમ જીવ માત્ર આશા રહિત થઈ ભગવદાશ્રિત બને ત્યારે જે પરમ સુખી થાય છે. એ આ વારાંગના પિંગલાના ગુણ પરથી આશાવાદી ન રહેવું, આશા રહિત રહી, ભગવદ આશ્રિત રહી અને ભગવત સેવાથી જ પરમ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુની પ્રાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્તિને પ્રાપ્ત કરી શકે છે. આશા હિ પરમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા સંચિદ્ય કાંતાશામ સુખમ સુસ્વાપ પિંગલા. ઇતિ શ્રીમદ ભાગવત પિયુષના એકાદશ સ્કંધનો 8મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ સદગુરુ ચરણારવિંદો જયતે. અધ્યાય 9મો. આ અધ્યાયમાં 33 શ્લોક છે. આ અધ્યાયમાં ટીટોડી, બાલક, કુમારી, બાણકાર, સર્વ કરોડિયો, ભ્રમરી આ 7 ગુરુ જનની ગાથાના ગાન શ્રી દત્ત ભગવાન ગાય છે. તદુપરાંત પોતાના દેહને 25મો ગુરુ ગણાવ્યો છે અને દેહમાંથી મળતો ઉપદેશ સમજાવવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ 11મો સ્કંધ 9મો અધ્યાય. ઉદ્ધવ ગીતા. ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ પ્રભુ વચ્ચેનો આ સંવાદ છે. કળિયુગની અંદર માનવ જીવનને પ્રભુની પ્રાપ્તિ, પ્રભુના ચરણોનું સ્મરણ, ચિંતન, ભજન, સર્વ દુઃખોનું નિવારણ કેવી રીતે થાય માનવ જીવનનો તે આમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. આપ શ્રી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, શ્રી રાધે રાધે ગોવિંદ. બ્રાહ્મણવાચ પરિગ્રહો હિ દુઃખાય યદ યદ પ્રિયતમ નૃણામ અનંતમ સુખમાપ્નોતિ તદ વિદ્વાન યદ સ્વકિંચનઃ. 18મા ગુરુ ટીટોડી પાસેથી સંગ્રહ દુઃખનું કારણ છે એ જ વિવેક મળ્યો છે. બ્રહ્માવિદ દત્ત પ્રભુ બોલ્યા છે, હે રાજન, મારા 18મા ગુરુ પાસેથી મેળવેલ વિવેક હવે વર્ણવું છું તે સાંભળો. મનુષ્ય જે પોતે અત્યંત પ્રિય હોય એવી વસ્તુનો એનો પરિગ્રહ, સંગ્રહ કરવો, એનાથી એને દુઃખની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ વસ્તુનો સંગ્રહ કરીને જ્યારે ત્યજાય છે ત્યારે એનાથી એને દુઃખ થાય છે. એટલે સંગ્રહને દુઃખનું કારણ બતાવ્યું છે. આ વસ્તુ જાણતો મનુષ્ય પરિગ્રહ ત્યજીને અનંત સુખ પામે છે. એક ટીટોડી ક્યાંકથી પોતાની ચાંચની અંદર ભોજન લઈને જતી હતી અને જે પક્ષીઓની પાસે
એ માંસનો ટુકડો લઈને જતી હતી અને એક બીજા પક્ષીઓ પાસે માંસ ન હતું. ત્યારે બીજા બળવાન પક્ષીઓ આ ટીટોડીને મારવા લાગ્યા અને આ ટીટોડીએ પોતાની ચાંચમાંથી જે માંસનો ટુકડો હતો એ પડતો મૂક્યો અને ત્યારે બધા જ પક્ષીઓ આ માંસ પાછળ પડ્યા, પરંતુ ટીટોડી એમાંથી બચી ગઈ, સુખી થઈ ગઈ, ચાલી ગઈ. એટલે આની ઉપરથી શ્રી કૃષ્ણ પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે કે સંગ્રહનો ત્યાગ કરી સદૈવ સુખદાયી બનવું. 19મા ગુરુ છે બાલક પાસે નિર્માણ થવાનો ઉપદેશ મળ્યો. શ્રી દત્ત ભગવાને કહ્યું છે કે હે રાજન, મારા 19મા ગુરુ બાલક પાસેથી મને ઉપદેશ મળ્યો કે બાલકને મન તો કદી માન નથી, અપમાન નથી, નિર્દોષ છે, ચિંતામુક્ત છે, સંગ્રહી નથી, એકદમ નિર્મલ સ્વભાવ છે. એ છે સદાય નિર્માણ, કુટુંબીજનોની માફક, ગૃહ પરિવાર વગેરેથી ચિંતાથી તે બાળક મુક્ત છે. બાળક સહજ નિર્દોષ હોય છે. આ રીતે જ્યારે કોઈ યોગી પુરુષ જેને કોઈ આદરથી ભિક્ષા આપે તો એને માન મળ્યાનો પણ આનંદ નથી, અને જો તિરસ્કાર કરે તો એને અપમાનનો પણ આઘાત નથી. એમ માનવ જીવનની અંદર કુટુંબ પરિવારની ચિંતાથી પર કેવલ જે મનુષ્ય આત્મામાં જ રમતો અને પ્રીતિ રાખતો હોય એ આલોકમાં બાળકની માફક થઈને નિર્માણ થઈને વિચરે છે. આ જગતમાં જે જડ છે, મૂર્ખ છે અને બાળક છે એ સુખી છે, અને બીજો જે પ્રકૃતિથી પર રહેલા જે ઈશ્વરને પામ્યો છે એ ભક્ત સુખી છે. આમ આ રીતે બંને જણ ચિંતાથી મુક્ત અને પરમ આનંદ રસમાં મગ્ન રહે છે. એટલે બાળક પાસેથી નિર્માણ અને નિર્દોષતાનો ગુણ પ્રાપ્ત કરવો એ ઉપદેશ આપ્યો છે. પ્રભુના ચરણોમાં આનંદ કોટી દંડવત પ્રણામ. 20મા ગુરુ છે કુમારિકા. કુમારિકા પાસેથી એકાકી થવું, એકાંતવાસી થવું, 2 ગુણ મેળવ્યા છે. શ્રી દત્ત ભગવાને કહ્યું છે કે હે યદુવર, આ 20મા ગુરુ કુમારિકા પાસેથી જે ગુણ પામ્યો એ વાતને સાંભળો. હે રાજન, એક ગામમાં એક કુમારિકા હતી. ખાનદાન કુટુંબની કન્યા હતી. આ કન્યાના માતા પિતા કુટુંબીજનનો કાર્યાંતર માટે ક્યાંક ગ્રામાંતરે એટલે બીજા ગામે ગયા હતા, અને આ અવસરે કન્યાનો વિવાહ કરવા કાજે વરપક્ષના જે બધા સાજન્યા મહાજન્યાઓ હતા, બધા અતિથિઓ હતા, એ બધા અતિથિ થઈને એમના આંગણે આવ્યા હતા. આ કન્યાએ આવેલા પોતાના વરપક્ષના અતિથિઓનું સ્વાગત કર્યું. હે રાજન, અતિથિઓને ભોજન કરાવવા કન્યા એકાંતમાં બાસમતીની ડાંગર ખાંડવા લાગી. એના કરમાં ધારેલા જે કંકણો હતા એ ખૂબ જ ખખડવા લાગ્યા, અવાજ કરવા લાગ્યા. આ કુલવતી કન્યાએ વિચાર્યું કે આંગણે આવેલા અતિથિને લાગશે કે ઘર ગરીબ છે, નહીતર કન્યા શા માટે કમોદ ખાંડે, એટલે શા માટે આ બાસમતી ચોખાને આ ડાંગરને ખાંડે. આવો વિચાર કરશે તો મારા કુટુંબ અને માવતરની પ્રતિષ્ઠા જોખમમાં આવી જશે. આમ વિચારી પોતાના માવતર અને કુટુંબની પ્રતિષ્ઠા સાચવવા માટે આ સુશીલ કન્યાએ એવો વિચાર કર્યો કે મારા કુટુંબ અને માવતરની પ્રતિષ્ઠાને માટે મારે આ ચૂડી અને કંકણો કાઢવા પડશે. અને 2 કંકણ કાઢી રાખ્યા. ત્યારબાદ પુનઃ ખાંડવા લાગી, પુનઃ અવાજ થવા લાગ્યો. એક જ ચૂડી રહેવા દીધી અને એકમાંથી અવાજ ન થયો. એટલે આમાં કહ્યું છે કે હે શત્રુને સંયમમાં રાખનાર યદુરાજ, આ લોકમાં સાર વસ્તુના ત્યાગનું નામ છે. સારા સાર એ વિવેક છે. હું આવી વિવેક વૃત્તિથી લોકમાં વિચરણ કરું છું. તેથી જ એ કન્યા પાસેથી મેં આ ઉપદેશ મેળવી લીધો કે જાજી વણઝારે. ઘરમાં ઝઘડા થાય છે, ધ્યાન જ્ઞાન ચિંતન 2 જણ સાથે બેસીએ તો વાતચીત થાય,
સત્સંગ થાય, કુમારિકાના કંકણની માફક એકલા વિચરો એ જ લક્ષ્ય સધાય, અને માટે એકલા વિચરવું આ ગુણ એમાંથી આપ્યો છે. એકાંતતા અને એકાંકી થવું. 21માં ગુરુ છે બાણાકાર. એમની પાસેથી ચિત્તની એકાગ્રતા સંપાદન કરી છે. હે રાજન, મારા 21માં ગુરુ બાણાકાર હતા અને તેથી તેની પાસેથી એકાગ્રતા મેળવી. આ બાણાકાર કોણ? તો જે બાણ બનાવનારો હતો તે એને બાણાકાર કહ્યું છે. 21માં ગુરુ બાણાકાર પાસેથી ચિત્તની એકાગ્રતાને સંપાદન કરી છે. શ્રી દત્તાત્રેયજીએ યદુરાજજીને કહ્યું કે મારા 21માં ગુરુ બાણાકાર. આ બાણાકાર કોણ છે? તો જે બાણ બનાવનારો છે તે. એનું મન બાણને સરળ કરવામાં એવું લાગી ગયું હતું કે એની પાસેથી ડંકા, નિશાન, વાજિંત્રના નાદ સાથેની સવારી પણ પસાર થઈ ગઈ, પણ એને જાણવામાં ન આવ્યું, કારણ કે એકાગ્રતાથી એ બાણનું સંપાદન કરી રહ્યો હતો, બાણ બનાવી રહ્યો હતો. આ જોતા બોધપાઠ મળ્યો કે યોગીએ પણ મન પ્રપંચમાંથી પાછું વાળી ભગવાનમાં જ એકાકાર કરવો, જેથી તેને બહાર કે અંદર એવો કોઈ ખ્યાલ જ ન રહે. આ માટે યોગીએ આળસ્ય ત્યજી પ્રથમ આસન સિદ્ધ કરવું, પ્રાણાયામ સિદ્ધ કરવો, પુનઃ વૈરાગ્ય અભ્યાસ દ્વારા મન લક્ષ્યમાં સ્થિર કરી એકમાત્ર પરમાત્મામાં મનને જોડી દેવું. યોગીનું મન ભગવાનમાં લાગી જાય છે ત્યારે સ્થિર થયેલું મન ધીમે ધીમે કર્મની રજરૂપ વાસનાઓ ત્યજે છે અને પછી વૃદ્ધિ પામેલા સત્વગુણથી રજોગુણ તથા તમોગુણનો પણ નાશ કરી દે છે. અંતે જેમ અગ્નિને બળવા કાષ્ટ ન રહેતા સ્વયં શાંત બની જાય છે, સ્થિર બની જાય છે, અને મન વિક્ષેપ કરનારું ન હોવાથી સ્વયં પ્રશાંત બની જાય છે. અને જ્યારે મન પ્રશાંત બને છે ત્યારે મન નિર્વાણ પામે છે, અર્થાત વૃત્તિ રહિત થઈ કેવલ પરમાનંદ એક કેવલ પરમ પ્રભુનો અનુભવ કરે છે. આ અવસરે એની બાણાકાર જેવી દશા સહજ અનાયાસે બની જાય છે, કારણ કે આ બાણ બનાવનારાએ મનને બાણમાં પરોવ્યું હતું, એટલે એને બહારની કોઈ પણ પ્રવૃત્તિનું એને અનુસંધાન ન હતું. આમ કોઈ પણ જીવે ભક્તિભાવથી મન ભગવાનમાં જો પરોવ્યું છે તો એને બહિર્જગતનો, અંતરજગતનો કોઈ ખ્યાલ જ નથી રહેતો. બાણાકારની જેમ પડખેથી પસાર થતી રાજાની સવારીને પણ એ નથી જાણતો. આમ મનુષ્ય માટે, યોગી માટે પડખેથી પસાર થતી, જીવનમાંથી પસાર થતી કોઈ પણ વસ્તુને આ પરમયોગી, જેને પ્રભુની અંદર મને લગાડેલું છે, એ દરેક વસ્તુથી અજાણ થઈ જાય છે. એ પરમાનંદની અંદર સદૈવ વિચરણ કરે છે. 22માં ગુરુ સર્પ. એમની પાસેથી મકાન, મઠ, મંદિર ન બાંધવાની શિક્ષા મળી છે. શ્રી ગુરુદત્ત બોલ્યા કે હે યદુવર મહારાજ, સર્પને ગુરુ બનાવ્યા છે પ્રભુએ અને ઘણા ગુણો મેળવ્યા છે તે સાંભળો. યોગીએ સર્પની માફક એકલા વિચરણ કરવું, એક સ્થાને ન રહેતા સર્પની માફક નિત્ય વિચરતા રહેવું, સર્પની માફક સદૈવ સચેતન રહેવું. સર્પ દરમાં રાફડામાં સંતાઈને રહે એમ યોગીએ ગુફામાં ગુપ્તવાસે વસવું. આવા શરીરના આચાર વ્યવહાર ન કરવા, જેથી કોઈ જાણી ન જાય કે પોતે ક્યાં છે અને શું કરે છે. અને વળી એકલા રહેવું, એ પણ કોઈની ઓછ ના લેવી, મિતબોલી બનવું. સર્પની માફક ઘર ન કરવું, કારણ કે ઘર બાંધવું એ દુઃખને ઊભા કરવા જેવું છે. યોગી માટે કહ્યું છે. યોગીવર ઘર ન કરે, કારણ કે કાયાનો કંઈ વિશ્વાસ નથી, તે ક્યારે પડે, માટે ઘર બાંધવું નિષ્ફળ છે. તેથી સર્પની જેમ પોતાનું ઘર કરતો નથી. યોગી પુરુષ ઉંદરના ખોદેલા પારકા ઘરમાં જઈને સુખીથી રહે છે, એમ મુનિએ પણ મઠ મંદિરના ચણવા, પરંતુ મઠ મંદિર કોઈ પણ યોગી પુરુષે ન ચણવા, પરંતુ ક્યાંય પણ બાંધેલા મઠ મંદિર કે આશ્રમમાં રહીને સુખી થવું. આ સર્પ પાસેથી આ શિક્ષા મેળવી છે. 23માં ગુરુ કરોડિયાને કહ્યા છે. 23માં ગુરુ કરોડિયા પાસેથી વિસ્તારેલી બાજી સમેટવાનું ગુણ મેં મેળવ્યો છે. શ્રી દત્તપ્રભુ બોલ્યા
કે હે યદુવર, કરોળીઓ સર્જે છે, સાચવે છે, સમેટે છે, આ વાત નજરે જોવામાં આવે છે. આ રીતે ભગવાન નારાયણ એક સમર્થ દેવ છે. પોતાની માયા શક્તિથી સર્જેલા જગતને સંભાળી પ્રસંગ આવતા પોતાની કાલરૂપી કલા દ્વારા સારાએ વિશ્વનો સંહાર કરી કલ્પના અંતે સ્વયં એકાંકી બિરાજે છે. આ ભગવાન નારાયણ તો એક જ છે, અદ્વિતીય છે. તેથી એમાંના જેવા બીજા કોઈ જ નથી. સર્વ જડ જંગમના આધારરૂપ, અખિલ બ્રહ્માંડના આશ્રયરૂપ, પોતાના જ આત્માનો પ્રતાપ સ્વરૂપ એવો કાલ જ્યારે સત્વ, રજસ, તમસ આદિ ગુણોની સરખી અવસ્થા કરે છે, ત્યારે આ ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહેવામાં આવે છે. અને આવી પ્રકૃતિ એટલે પ્રધાન નામના તત્વના અને પુરુષ નામના તત્વના ભગવાન ઈશ્વર, ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ભગવાન પર અને અવર, સ્થાવર અને જંગમના નિયામક છે. આ ભગવાનની કૈવલ્ય શમસિત એટલે કે કેવલ એકલા અથવા તો મોક્ષ એવી સંજ્ઞા થાય છે. આ ભગવાન નારાયણ કેવલ એક જ છે, અનુભવ રૂપ છે. આનંદના તો સ્વયં સાર સ્વરૂપ છે. અને વળી સત્વગુણ, રજોગુણવાળા એવી ઉપાધિ વિનાના પરમ શુદ્ધ અને સ્વયં પ્રકાશિત છે. હે અરિંદમ, કામ, ક્રોધ, લોભ વગેરે અંતરના શત્રુઓને જીતાય તો પુરુષાર્થો સિદ્ધ થાય ખરા, પરંતુ પુરુષોત્તમની કૃપાથી જ એ બધું જીતાય છે. માટે કૃપાનાથની કૃપાથી શત્રુઓને જીતનાર હે રાજન, આવા સ્વયં પ્રકાશ ભગવાન કેવલ એકલા જ કોઈના પણ અવલંબન વિના પોતાના પ્રતાપથી, સામર્થ્યથી પોતાની સત્વ, રજસ, તમસ ગુણવાળી માયામાં ક્ષોભ પેદા કરે છે. ક્ષોભ કરવો એટલે રજોગુણને વધારવો, બે ગુણોને દબાવવા સૂત્રને ઉત્પન્ન કરે છે. આવું મોક્ષાત્મા ભગવાનનું સૂત્ર રચવાનું એક સામર્થ્ય છે. સ્વયંનું સ્વસામર્થ્ય છે. સૂત્ર એટલે ક્રિયાશક્તિ રૂપ સૂત્ર અને જ્ઞાન શક્તિ સ્વરૂપ મહતત્વને ઉત્પન્ન કરે છે. હવે આ ક્રિયાશક્તિ પ્રધાન જે સૂત્ર છે એટલે જે મહતત્વ છે તે ત્રિગુણને ઉત્પન્ન કરનાર સૂત્રમાંથી એટલે મહતત્વમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને આ સૂત્ર એટલે આ મહતત્વ અહંકાર દ્વારા અનેક પ્રકારે 3 ગુણોવાળા જગતને ઉત્પન્ન કરે છે. આ મહતત્વને સૂત્ર એટલા માટે કહ્યું છે કે જેમ એક માળામાં મણકાઓ એક સૂત્રમાં પરોવાઈ રહે, આ જ રીતે સૂત્રમાં અનેક જગત પરોવાયેલા છે, જે સૂત્ર પ્રાણરૂપથી પુરુષ સંસારને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ સમસ્ત વસ્તુ એક કરોડિયાને જોવાથી જાણવા મળે છે. કરોડિયો પેટમાં રહેલી પોતાની લાળના તંતુને પોતાના મુખમાંથી જ બહાર કાઢી એ લાળના તંતુની ઈચ્છા પ્રમાણે એ જાળી ગૂંથે છે અને એ જાળીમાં જ પોતે વિહાર કરે છે અને પછી એ લાળને પોતાનામાં સમેટી લે છે. આમ વિશ્વનો સર્જનહાર પોતે જ પોતાનામાંથી ઉત્પત્તિ કરે છે. સ્થિતિ અને લય એ એની જ એક લીલા છે. પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની એક લીલા છે. કીટ કીડા પાસેથી ધ્યાન પ્રકારનું જ્ઞાન મેળવ્યું છે 24મા ગુરુ. ભગવાન દત્ત પોતાના 24મા ગુરુ કીટની ગાથા ગાતા ધ્યાનનું સ્વરૂપ સમજાવતા બોલ્યા કે હે યદુરાજ, હવે સાંભળો. સર્વ વાત ધ્યાન ઉપર આધાર રાખે છે. મનુષ્ય સ્નેહથી કે દ્વેષથી, ભયથી કે અનુરાગથી બુદ્ધિ વડે મનને જે વસ્તુમાં સંપૂર્ણ રીતે રોકી રાખે છે તે સ્વરૂપવાળો થઈ જાય છે. આ વાત તમને એક દ્રષ્ટાંતથી બતાવું. એક કીટ વિચરતો હતો અને આ કીડો એને ભ્રમરીએ પકડ્યો, એને પોતાના ઘરમાં પૂરી દીધો. એને ડર હતો કે હમણાં જ ભ્રમરી મને મારી નાખશે. સતત એ પેલી ભ્રમરી એને ડંખથી મારી એને સતત એને પોતાનું સ્મરણ કરાવતી અને સતત આ કીડો વિચારતો રહેતો કે આ ભ્રમરી મને આવશે, ડંખ મારશે અને મારી નાખશે. સતત એને ભ્રમરીનું ધ્યાન કરતો. પરિણામ એ આવ્યું કે પોતાના કીટના દેહને ત્યજ્યા વિના જ એ જે ભ્રમરીનું ધ્યાન કરતો હતો પોતે ભ્રમરી બની ગયો. એમ જીવ ભગવાનનું ધ્યાન કરતા શા માટે ભગવદીય ના બની શકે? અન્યનું ધ્યાન ત્યજીને ભગવાનનું ધ્યાન કરવા માટેની અહીંયા શિક્ષા આપી છે.
24માં ગુરુ છે દેહથી વિવેક વૈરાગ્ય મળ્યા. હે રાજન યદુરાજ, આ પ્રમાણે 24 ગુરુજનો પાસેથી મેં બોધ મેળવ્યો. હવે હે રાજન, મેં મારા શરીર પાસેથી જે શિખામણ સંપાદન કરી છે તે કહું તે આપ સાંભળો. પોતાના દેહને પોતાના ગુરુ ગણાવ્યા છે. આ દેહ મારો ગુરુ છે. આ દેહના વ્યવહારથી તે વૈરાગ્ય તથા વિવેક શીખવે છે. આ દેહ નિત્ય નિત્ય મનુષ્યને દુઃખરૂપી જ ફળનો અનુભવ કરાવે છે તથા જન્મ અને નાશ પામનારો છે. બીજી રીતે જોતા આ દેહથી જ હું તત્વનો વિચાર કરી શકું છું, તેથી તેની કૃપા પણ ઓછી નથી. આમ દેહથી લાભ છતાં અંતે પડવાનો છે, પારકો થવાનો છે, ક્યાંક કાગડા, કૂતરા ને શિયાળ વગેરેના ભક્ષ થવાનો છે. આવો નિશ્ચય કરીને જે જીવ શરીરથી અસંગ રહે છે અને જે શરીરથી અસંગ રહેવાનો વિવેક સાચવે છે, ત્યાં પ્રભુ વિચરે છે. આવો નિશ્ચય કરી શરીરમાં અસંગ કહેવાનો વિવેક રાખી સર્વત્ર વિચરે છે. હે રાજન, આવો દેહ ગાથા પણ ગજબ છે. વૃક્ષના જેવો વૃક્ષ ફૂલી ફાલી ફલીને નાશ પામે, પણ એનું બીજ મૂકી જાય છે. એ બીજ ફરીથી જન્મ લે છે. દેહનું પણ કંઈક આવું જ છે. દેહ પડે છે ત્યારે કર્મ અને વાસનાના બીજ મૂકી જાય છે અને માટે જ એને ફરીથી જન્મ લેવો પડે છે. મનુષ્ય આ દેહ માટે કષ્ટ કરીને ધન એકઠું કરે છે. ધનના ઉપભોગ માટે લગ્ન કરે છે. લગ્ન કરી સ્ત્રી, પુત્ર, પરિવાર એનું લાલન પાલન પોષણ કરે છે. ગાય, ઘોડા, નોકર, ચાકર, ગૃહ નિર્માણ કરે છે, કુટુંબ વધારે છે, આપ્તજન સ્વજન વધારે છે, સર્વનું પોષણ કરે છે. અને આ સર્વ કાંઈ શ્રમ સંપાદન કરી કરી અને પોતે એમાં જ રચ્યો પચ્યો રહે છે. સર્વ બધું જ્યારે દેહ ચાલ્યો જાય છે, બધું અહીંયા જ મૂકી જાય છે. આમ જ્યાં જેની વાસના રહી જાય છે ત્યારે એને ફરીથી જન્મ લેવો પડે છે. માટે આ સર્વ વ્યવહાર જોઈ દેહમાં વૈરાગ્ય આવવો. દેહ દ્વારા વૈરાગ્યનો પિતા એને વિવેક કહ્યો છે. માટે દેહને પ્રભુએ ગુરુ બનાવ્યો છે. હે રાજન, કાયાની કહાની ક્યાં સુધી કથવી? એક સ્ત્રીના પતિ જેવી આ કાયાની કઠોર કથની છે. અનેક સ્ત્રીવાળા પતિને તેને સ્ત્રીઓ સ્વસુખ માટે સર્વ ચારે બાજુ ખેંચે છે. તે જ રીતે અજિતેન્દ્રિય પુરુષને એક બાજુથી જીહવા ઇન્દ્રિય રસ તરફ અને કોઈ વાર તૃષા જલ તરફ ખેંચે છે, ત્યારે બીજી બાજુથી સંસાર સુખ ભોગવતી ઇન્દ્રિય રતિસુખ તરફ ખેંચે છે, શ્રવણેન્દ્રિય શબ્દ તરફ ખેંચે છે, ઘ્રાણેન્દ્રિય ગંધ તરફ ખેંચે છે અને ચપલા એ દ્રષ્ટિરૂપ તરફ દોરી જાય છે. આટલેથી અટકતું નથી, પરંતુ આ વિના પણ બીજી કર્મેન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ બધી ઇન્દ્રિયો ખેંચે છે. અંતે છિન્ન ભિન્ન ચિત્રેહાલ હાલતમાં મુકાય છે અને આથી દેહને ગુરુ બનાવી અસંગ ગુણ પામ્યો છું. એટલે દેહથી સર્વ જે કાંઈ ક્રિયા છે એનાથી અલિપ્ત રહીને જે કંઈ પણ કાર્ય થાય અસંગ ગુણનો વિવેક અહીંયા બતાવ્યો છે. ગુરુદત્ત બોલ્યા છે, રાજન, મનની અને મહત્વની વાત કહું. દેહની આ દશા હોવા છતાં એ સર્વોત્તમ છે. કારણ કે ભગવાને પોતાની શક્તિ માયાથી વૃક્ષો, સર્પો, પશુઓ, પક્ષીઓ, મચ્છરો, માછલા અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા છે. પરંતુ આ સર્જનથી ભગવાનનું હૃદય સંતુષ્ટ ના થયું. કારણ આ શરીરોમાં ભગવાન મેળવવાની, ભગવાનની સેવા કરવાની, ભગવાનનો સાક્ષાત્કાર કરવાની કે ભગવાનનું સ્મરણ કરવાની બુદ્ધિ ન હતી. તેથી ભગવદ સેવોપયોગીની બુદ્ધિ, શક્તિ અને સવલતવાળા મનુષ્ય શરીરની ઉત્પત્તિ ભગવાન કરી છે. ભગવાને આ ઉત્પત્તિ કરીને અત્યંત આનંદ પામ્યા છે. કારણ કે સર્વદેહમાં પ્રભુની સેવા કે સ્મરણ કરવાની શક્તિ નથી, પરંતુ એક મનુષ્યની અંદર જ પ્રભુએ આ મૂક્યું છે. અને માટે જ જીવ ભલે માનવ દેવ અનિત્ય છે તો પણ સર્વ પુરુષાર્થોનો સાધક છે, સદા દુર્લભ છે. આવા અત્યંત દુર્લભ માનવ દેહને અને જન્મના અને અંતે દૈવ યોગે મેળવ્યા બાદ એ વારંવાર મૃત્યુ પામતો પડી ન જાય. આ પહેલા વિવેકી ધીર પુરુષે માટે પ્રયત્ન કરવો જોઈએ. વિષયો તો સર્વ શરીરમાં સુલભ છે. દેહને સેવોપયોગી સંપાદન કરી વિષય ભોગ તો ન જ કરવા. આમ વિવેક રાખીને જીવવું.
શ્રી દત્ત ગુરુએ આ રીતે કહ્યું કે હે ભાઈ યદુરાજ, મેં આ રીતે અનેક શિક્ષા ગુરુ મેળવ્યા. એનાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનદીપ દ્વારા હું કેવલ પરમાત્મામાં જ સ્થિત કરી સર્વ સંગ ત્યજી દઈ અહંકાર રહિત થઈ આ પૃથ્વી પર વિચરણ કરું છું. શ્રી મહાપ્રભુજીએ પણ કીધું છે ને, સ્ત્રી પુત્ર દારાગાર ઇત ઇહલોક પરલોક સર્વ પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને અસંગ રહીને જીવે પોતાનું કર્તવ્ય નિભાવવું. આ અહીંયા વિવેક મહાપ્રભુજીએ પણ આપણને આપ્યો છે. હે રાજન, દીક્ષા ગુરુ તો ઠીક, શિક્ષા ગુરુ એટલે કે વિવેક મેળવવાના સ્થાનો તો અનેક હોય છે. એક ગુરુ પાસેથી પોતાનું જ્ઞાન અત્યંત સ્થિર થઈને વધતું નથી, કારણ કે ઋષિઓએ આ દ્વારા બ્રહ્મને અનેક પ્રકારે વર્ણવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ ઉદ્ધવ, શ્રી યદુરાજે વંદન કરેલા અને પ્રાર્થના કરેલા એ ગંભીર બુદ્ધિવાળા બ્રહ્માવિદ બ્રહ્મમય ભગવાન દત્તાત્રેય યદુરાજાને આવો ઉપદેશ આપી રાજાની અનુમતિ લઈ જેમ અત્યંત પ્રસન્ન ચિત્તે પધાર્યા હતા તેમજ પ્રસન્ન ચિત્તે સીધાવી ગયા, આમ હે ભાઈ ઉદ્ધવ, આપણે આવા બ્રહ્મવિદ કુલના અને બ્રહ્મવિદ વંશજોના વારસદાર છીએ. એ આપણું પરમ ભાગ્ય છે. આમાં જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, અસંગ, આશાવાદી ન બનવું, દ્વેષ, સ્નેહ, સંસારથી વિમુખ રહી કેવલ દેહ દ્વારા કર્તવ્ય નિભાવવું અને પ્રભુમાં સતત પરમ આનંદ રસમાં સદા રહેવું, આ શ્રી ઉદ્ધવજી દ્વારા પ્રભુએ આપણને બતાવ્યું છે.